વહાલા મુક્તો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં રોજે સૌ ચેષ્ટા કરીને સૂતા હોય છે. નિત્ય નિયમમાં લીલા ચેષ્ટા. પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું, નૌતમ લીલા રે નારાયણની ગાવું. આ ચેષ્ટા ગોપાળાનંદ સ્વામી એવું કહેતા હતા કે આ ચેષ્ટા એકવાર બોલે અને 500 પરમહંસ જમાડ્યાનું ફળ મળે. સ્વામી એવું કહેતા હતા કે આ ચેષ્ટાનો પાઠ કરવાથી 4 વેદની પારાયણોનું ફળ મળે. આ ચેષ્ટા કોઈ ગાય એના તમામ આધિ વ્યાધિ ઉપાધિના પાપ જાય. અરે એના અંતરમાં પરમાત્માની મૂર્તિ રમતી થઈ જાય. આવી મહિમાવંતી ચેષ્ટા સંપ્રદાયમાં કોને બનાવી, કેવી રીતે સંપ્રદાયમાં ગોપાળાનંદ સ્વામી વગેરે મુક્તોએ પ્રવર્તાવી, એનો અનુપમ ઇતિહાસ આજે આપણે સમજીએ. આ ઇતિહાસ પણ આપણા હૈયાને આનંદથી ભરી દેશે, રોમ રોમમાં ખુમારી જગાડશે અને આપણને પણ ચેષ્ટા બોલવાનું મન થશે એવો છે આ નિત્ય બોલાતી પ્રથમ શ્રી હરિ વગેરે ચેષ્ટાનો ઇતિહાસ. ભગવાન સ્વામિનારાયણ ધરતી ઉપર આવ્યા. નિષ્કુળાનંદ સ્વામીએ સાર સિદ્ધિ જેવા ગ્રંથમાં લખ્યું, સ્વામી કે તૃણ પાષાણ ને તુંબડા તારે એવા વહાણ હોય ઘણા, પણ જે લોહ પાષાણને તારે એ વહાણની ન હોય મણા. જે લોઢાને પાષાણને પાર ઉતારે એવા વહાણ એ અલૌકિક મોટા જહાજ કહેવાય. બાકી તણખલાને કે તુંબડાને તારે એમાં બહુ કહેવાનું નહીં. એમ સ્વામી કે આગે અવતાર અનેક થયા એને તારા દેવી જન, પણ દેવી આસુરી તારા દોયને એવા સહજાનંદ ભગવાન. આ મહારાજે દેવી આસુરી બધાનો ઉદ્ધાર કર્યો, પળમાં બેડો પાર કર્યો. અરે મહારાજે જે લાડ લડાવ્યા એ સાર સિદ્ધિના 44માં કડવામાં નિષ્કુળાનંદ સ્વામી જેવા લખે છે કે આજની તો અલેખે વાત છે, અઢળ ઢળ્યા અલબેલ, હળા મળા હરી હેતે કરી અને વળી વાળી રંગડાની રેલ. મહારાજે એવો બધામાં રંગડો જમાવ્યો હતો, ઘોળી ઘોળીને બધાને પરસ્પર એક મેક કર્યા હતા. રમા જેમાં જોડે રહ્યા, દયા કરી દીન દયાળ, સમય સમય સુખ આપ્યા, વળી કાપ્યા દુઃખ વિશાળ. જન્મ મરણના દુઃખ કાપ્યા, કામ ક્રોધ લોભાદિક દોષોના દુઃખ કાપ્યા, આદિ વ્યાધિ ઉપાધિના દુઃખ કાપ્યા, અનંત સુખ આપ્યા અને એક અલૌકિક ભદ્ર સમાજનું નિર્માણ કર્યું. અરસ પરસ એક મેક રહ્યા, અંતરાય ન રહી અણુભાર, અનંત અવતાર અવનીએ આવ્યા, પણ અંક વાળ્યો આણીવાર. પુરુષોત્તમ નારાયણે જે લીલાઓ કરી, જે ચરિત્રો કર્યા, એ સ્વામી કે મારા મુક્તિ કહેવાતા નથી. અને વાલા મુક્તો, પુરુષોત્તમ નારાયણે ચરિત્રો કર્યા નહીં, આ ચરિત્ર રૂપે સદા પ્રગટ રહેવાનું વરદાન આપ્યું. આજે ભગવાન સ્વામિનારાયણની કરુણા વિચારીએ કે ધામમાં જતા પહેલા એને કીધું કે હું આ સત્સંગમાં સદા પ્રગટ રહીશ, ચરિત્ર રૂપ હમ રહત સદાય, ચરિત્ર રૂપે હું સદા પ્રગટ રહીશ. આ ચેષ્ટા એ ચરિત્રનો ખજાનો છે. મૂર્તિ રૂપે હું પ્રગટ રહીશ ધ્યાન કરવા માટે, ચરિત્ર રૂપે હું પ્રગટ રહીશ તમારી માનસિક શાંતિ માટે, આંતરિક શાંતિ માટે, નિર્વાસનિક થવા માટે. સંત રૂપે હું પ્રગટ રહીશ સત્ય વાત સમજાવવા માટે, આચાર્ય રૂપે હું પ્રગટ રહીશ દીક્ષા પ્રતિષ્ઠા કરવા માટે, સદગ્રંથો રૂપે હું પ્રગટ રહીશ કે તમે ધર્મના માર્ગથી ફંટાઈ ન જાઓ, ધર્મનો મર્મ સદા સમજતા રહો. આવી રીતે મહારાજ અનંત રૂપે પ્રગટ રહેવાના કોલ આપ્યા છે. મંત્ર રૂપે પ્રગટ રહીશ તમારા મનમાં ઉઠતા કામ ક્રોધાદિકના લોભને હટાવવા માટે આ બધા જ રૂપે ભગવાન પ્રગટ છે એમ સમજશું તે દિવસે જ આપણને મૂળ વસ્તુ હાથ આવશે. બાકી એકાંગી થઈ ગયા તો સમજવાનું કે મહારાજના મર્મો પકડાશે નહીં. આ મર્મને અનેક રૂપે પ્રગટ રહેવાના મર્મને યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી જાણતા હતા. વિક્રમ સંવત 1888 જેઠ સુદ દશમના દિવસે ભગવાન સ્વામિનારાયણે બપોરે 12 વાગે ગઢપુરથી અંતર્ધાન લીલા કરી. અનંત મુક્તોએ પુષ્પ વૃષ્ટિથી વધાવ્યા. દરેક વચમાં આવતા ધામોને પાવન કરી પુરુષોત્તમ નારાયણ બ્રહ્મહલમાં ગયા. પરંતુ બધા જ પ્રેમી ભક્તોના ચિત્તને ખેંચતા ગયા હતા. મહારાજ ધામમાં ગયા, 2 વર્ષના વાણા વાયા, પરંતુ મુક્તો ભેગા થાય, સંતો ભેગા થાય તો હવના હૈયામાં મહારાજના વિયોગનું મોજું ફરી વળે. ગોપાળાનંદ સ્વામીને થયું કે આ ભગવાનનો વિયોગ હવના હૈયામાંથી દૂર થાય અને હવના હૈયામાં પુરુષોત્તમ નારાયણની મૂર્તિ રમતી થાય, માટે આનો કાંઈક ઉપાય કરવો જોઈએ. આમ નામ ક્યાં સુધી ચાલશું? અને એવા હેતુથી જ સ્વામીએ મોટા નિત્યાનંદ સ્વામી, શામળિયા ચૈતન્યાનંદ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી
વગેરે સંતોને સાથે રાખી અને સંપ્રદાયનું બંધારણ બાંધ્યું. 5 વાર કથા કરવાની પ્રથા ચાલુ કરી. આ રીતે ધીરે ધીરે જાતા હતા ત્યારે સ્વામીએ પણ લખાયું કે અમે ચરિત્રમાં હંમેશા પ્રગટ રહેશું. અનંત બ્રહ્માંડ કે જેહી સુખા, હરિચરિત્ર આગે સબ લુખા, અમૃત આગે અન્ય રસ જોઈ, ફીકે સે ફીકે લગત હી સોઈ. આ ચરિત્ર રૂપી મહારાજે કીધું કે ચરિત્ર આગળ અનંત કોટી બ્રહ્માંડનો રસ ફીકો થઈ જાય. અમૃત પીવે એ અમર થાય, એમ ચરિત્ર રૂપી અમૃત પીવે એ પણ છતાં જે અમર પદને પામી જાય, મા આનંદના સાગરમાં ઝૂલતો થઈ જાય. કેમ જે પુરુષોત્તમે વરદાન આપ્યું છે કે ચરિત્ર રૂપ હમ રહત સદાઈ, આપ ઈચ્છા કરહી તાઈ. પ્રત્યક્ષ મૂર્તિ મોક્ષ કરે જૈસો, ચરિત્ર રૂપ હમ કરત હી તૈસો. મહારાજે કીધું મારી પ્રગટ મૂર્તિ મોક્ષ કરશે, એવું જ ચરિત્ર રૂપી મૂર્તિ મોક્ષ કરશે. પરંતુ ચરિત્ર હવના હૈયામાં રમતા કેમ કરવા? આ વિચારમાંથી ગોપાળાનંદ સ્વામીના અંતરમાં એક વિચાર સ્ફુર્યો અને મહારાજે તો ત્યાં સુધી કીધું કે ચરિત્ર મમ ચરિત્ર અને મમ મૂર્તિ એક કરી જાને, યામે અણુ એક ન્યૂન ન માને, તાકે મોક્ષ में फरक न लेशा, श्री हरि ऐसे कहत हमेशा. મહારાજ કાયમ એવું કહેતા હતા કે મારા ચરિત્રો અને મારી મૂર્તિને એક અણુ જેટલું ન્યૂન નહીં માને, એના મોક્ષમાં એક દોરાવાય ફરક હું નહીં રહેવા દઉં. આવી હજારો વાર વાત કરી હતી. આ ચરિત્રો હરિના હવના હૈયામાં રમતા કેમ થાય? અને પછી વિક્રમ સંવત 1889 એટલે મહારાજ ધામમાં ગયા ને 2-2.5 વર્ષ થયા ત્યારે પ્રેમાનંદ સ્વામી ચૈત્રી સમયો કરવા વડતાલમાં આવ્યા હતા. ગોપાળાનંદ સ્વામીએ કીધું કે સ્વામી એક સેવા છે, બોલો ને. મહારાજના બધા જ ચરિત્રો તમે જોયા છે. મહારાજ સવારથી ઉઠતા અને રાત્રે પોઢણ લીલા કરતા. ત્યાં સુધીનું જે પરથારામાં વચનામૃતના પરથારામાં આપણે ગૂંથ્યું છે એના આધારે ચેષ્ટા તમે લખો. બધાને ગાઈ શકાય એવા સુગમ રાગમાં લખજો. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાને મસ્તક ધરી ગોપાળાનંદ સ્વામીએ પણ ચરિત્ર રૂપ મૂર્તિ હવના હૈયામાં રમતી થાય એટલે પ્રેમ મૂર્તિ પ્રેમાનંદ સ્વામીને આ સેવા સોંપી. પ્રેમાનંદ સ્વામીએ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાને મસ્તકે ધારણ કરી અને મહારાજની તમામ ચેષ્ટાને હૈયામાં ગૂંથે જે વચનામૃતના પરથારાના અંતિમ ભાગમાં છે એના 10 પદો લખ્યા. એક એક પદમાં 10-10 પંક્તિઓ લખી. જે પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું, નવતમ લીલા રે નારાયણની ગાવું. આવી રીતે પ્રેમાનંદ સ્વામીએ આ પદો લખ્યા. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીને સંભળાવ્યા. સ્વામી એટલા બધા રાજી થયા, સ્વામીને ભેટી પડ્યા. પછી નિત્યાનંદ સ્વામીને બોલાવ્યા. નિત્યાનંદ સ્વામી આ ચેષ્ટાનું સંશોધન કર્યું. એ પદો બધાને ફાઇનલ થયા. આ મહારાજની ચેષ્ટા, મહારાજના ચરિત્રોના આ ચેષ્ટાના માધ્યમે ચરિત્રો હવના હૈયામાં રમતા થાય એવા હેતુથી આ પછી વિક્રમ સંવત 1889 ચૈત્ર સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે આ મહારાજના વચનને સત્ય કરવા સભા ભરાણી. રાત્રિની સભા તો ગોપાળાનંદ સ્વામીએ વગેરે ચાલુ કરી હતી. સાંજની સભા પૂરી થઈ પછી ગોપાળાનંદ સ્વામી બધાને બેસાડ્યા અને પછી કહ્યું એ થોડી વાર બેસો, મૂકતો. બધા બેઠા. પછી નિત્યાનંદ સ્વામીએ જ કીધું કે સંપ્રદાયના બંધારણમાં ચરિત્ર રૂપે પુરુષોત્તમ નારાયણે સદા પ્રગટ રહેવાનું વરદાન આપ્યું છે. આજે આપણે સૌને તાદૃશ્ય કરવું છે. માટે તમે સૌ આ પ્રેમાનંદ સ્વામીની લખેલી ચેષ્ટા બોલો. અને પહેલી વહેલી વિક્રમ સંવત 1889 ચૈત્ર સુદ પૂનમ તારીખ 4/4/1833 ગુરુવારના દિવસે વડતાલ ધામમાં પરમહંસોની ધર્મશાળામાં ગોપાળાનંદ સ્વામીના આચરણે આ ભવ્ય ચેષ્ટાનો આરંભ થયો. અને એ દિવસે બધા ચેષ્ટાનું ગાન કરીને સૂતા. કેટલાયને ભગવાન સ્વામિનારાયણે રાત્રે સપનામાં પ્રત્યક્ષ દર્શન દીધા, કેટલાયને હવારમાં મૂર્તિના દર્શન દીધા. ગોપાળાનંદ સ્વામીએ પણ કહ્યું કે આથી આ ચેષ્ટા કંઠસ્થ કરજો, ગાજો. કેમ છે? અને બીજાને શીખવાડજો. કેમ છે? આ ચેષ્ટા જે કોઈ ગાશે એને 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ અને ભારત આદિ તમામ ઇતિહાસો સાંભળવાથી જે ફળ મળશે એવું આ પુરુષોત્તમ નારાયણના ચરિત્રને સાંભળવાથી ફળ મળશે. ભૂમાનંદ સ્વામી પણ આ વાતને પૂર્તિ કરી કે
ભાગવત આદિથી કોટી ગણું મહિમા છે આ ચરિત્ર તણું. કેમ જે આ તો અવતારીના ચરિત્ર તત્કાળ કરે સૌને પવિત્ર. એટલે અહીંયા સ્વામી લખે છે કે આ મહારાજના ચરિત્રોથી રસસભર આ પદો નિત્ય બોલજો. જેમ ચિંતામણીથી જે ચિંતવે એ મનોરથ પૂરા થાય, એમ આ ચેષ્ટા એ ચિંતામણી છે, તમારા તમામના મનોરથ પૂરા કરશે. એટલે તો ગોપાલાનંદ સ્વામીએ તો આનું નામ રાખ્યું હતું લીલા ચિંતામણી. પ્રેમાનંદ સ્વામી પણ આનું નામ લીલા ચિંતામણી રાખ્યું. અને સ્વામીએ કીધું એ રીતે બધાએ આ ચેષ્ટાનું ગાન કર્યું ત્યારે કેટલાની અલૌકિક અનુભૂતિ થઈ. ત્યારબાદ ગઢપુરમાં કડવીબાઈ હતા, બીજા પણ અમુક બહેનો હતા, એમને આ પદની અનુભૂતિ કરવા માટે એક દિવસ મોટીબા પાસે ગયા અને મોટીબાને કીધું કે મોટીબા, મહારાજનો વિયોગ અમને સતાવે છે, માટે આપ કંઈક કૃપા કરો અને મહારાજના વિયોગથી અમે મુક્ત થઈએ એવી રીતે દયા કરો. અને એ વખતે એ રામબાઈ વગેરેને મોટીબાએ કીધું કે આપણા હૈયામાં મૂર્તિ પ્રગટ થાય એટલા માટે તો ગોપાલાનંદ સ્વામી આ ચેષ્ટા લખાવી છે. અને એ વખતે એ લોકોએ એ બેન રામબાઈ વગેરે ચેષ્ટા બોલ્યા અને એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા અને કીધું કે હવે અમે કાયમ પ્રગટ થશું. એટલે આ ચેષ્ટા બોલવાથી જે મહારાજના વિયોગે જોડતા એવી બહેનોને રોજ પૂજામાં પુરુષોત્તમ નારાયણ પ્રગટ થઈને દર્શન આપે એવું અલૌકિક ફળ મળ્યું હતું. આ મનોચિત્રણની તાકાત છે. આપણે પણ આવી રીતે મહારાજના લીલા ચેષ્ટામાં આવતા એક એક પદોની એક એક ચરિત્રોને આપણે આ એક લીલા ચેષ્ટાના 10 પદોમાં પ્રેમાનંદ સ્વામીએ 100 ઉપરાંત ચરિત્રો ગૂંથી લીધા છે. માટે આ ચેષ્ટાને આપણે આ રીતે નિત્ય પ્રેમ ભાવથી મહિમાથી ગાશું તો જે અનુભૂતિ સિદ્ધાનંદ સ્વામીને થઈ, જે અનુભૂતિ કેટલાક એ વખતે ગાનારા સંતો ભક્તોને થઈ, જે અનુભૂતિ મોટીબાના કહેવાથી રામબા વગેરે બહેનોએ ગાઈ હતી એને અનુભૂતિ થઈ, કડવીબા વગેરે અનુભૂતિ થઈ, એ જ અનુભૂતિ મને ને તમને પણ થશે. માટે આવી મહિમાવંતી ચેષ્ટા સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિત્ય ગવાય છે અને આ ઓરિજિનલ ચેષ્ટા છે. માટે આપણે આ ઓરિજિનલ ચેષ્ટાને ગાય આપણા આત્માને પરમ પાવન કરીએ. ચરિત્ર રૂપી જાળામાં મનને ગૂંચવી આપણા અંતરને પવિત્ર કરી પુરુષોત્તમ નારાયણના પ્રાણ પ્યારા બની જઈએ અને પુરુષોત્તમ નારાયણનું પરમ પદ પામી અને પુરુષોત્તમ નારાયણના સુખે સુખિયા થઈ મૂર્તિરૂપ બની પૂર્ણકામ બની પરમાનંદના સાગરમાં ઝૂલતા થઈએ એવી શક્તિ ભક્તિ અને સમજણથી યુક્ત બનીએ એવી મહારાજ ગોપાળાનંદ સ્વામી અને તમામ મુક્તોના પાવન ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.